ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારની બાળકીઓના ભણતરમાં હૂંફ આપવાનું કામ કરતી હૂંફ સંસ્થાએ શરૂ કરેલી મુહિમમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે। હૂંફ સંસ્થાના પ્રમુખ ગુલાબ રાજપૂતની દીકરી નિશિતા રાજપૂતે ગરીબ મધ્યમવર્ગીય બાળકીઓનું ફી માટે ભણતર ન બગડે તે માટે એક મુહિમ શરૂ કરી હતી। દાતાઓ પાસે માત્ર 1000નો ચેક લઈ નિશિતા રાજપૂત બાળકીઓની ફી ભરે છે। આ વર્ષે નિશિતાએ 1100 બાળકીના ભણતરનો બોજ ઉપાડ્યો હતો, જેમાં ખુશી ખુશી લોકો જોડાઈ રહ્યા છે। આ મુહિમ અંગે આજે નિશિતા રાજપૂતે પત્રકાર પરિષદ સંબોધતા પોતાના અભિયાન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી। રાજપૂત લાસ્ટ 4 years ગર્લ્સ એજ્યુકેશન માટે એમને હેલ્પ કરું છું અને પ્લસ હું આ વખતે 1100 છોકરીઓનો ટાર્ગેટ છે 11 લાખનો મારો અને હું ડાયરેક્ટ અકાઉન્ટ પર ચેક લઉં છું 1000 નો અને ડાયરેક્ટ સ્કૂલમાં જમા કરું છું અને ડોનર જે મને ચેક આપે છે એ લોકોને આખો બાયોડેટા હું પોસ્ટ કરું છું કે તમે કઈ છોકરીની ફી પે કરી છે અને આખી ડિટેલ્સ એ લોકોને પાછી પે કરું છું અને પ્લસ મને જે હું પાછી આપવા જઉં ત્યારે જે ડોનરનો સપોર્ટ હોય છે જે લોકો મને 11 ચેક આપતા હોય છે, આ વખતે લોકો મને 25 ચેક કર્યા છે અને પ્લસ મારા જે નેબર છે રાજેશ અંકલ એમને મને લાસ્ટ સાથી સ્ટાર્ટ કરી છે 4 years ત્યારથી મને સપોર્ટ કરે છે અને હવે મને દર વર્ષે 1 લાખ રૂપિયાનો ચેક આપશે। છેલ્લા 4 વર્ષથી આ ગરીબ છોકરાઓને 80 ચેક આપું છું અને ચાલુ વર્ષે મારે 100 ચેક આપવાનું ટાર્ગેટ છે અને 100 ચેક આપીશ। ઘણું સારું લાગે છે કાર્ય અને ગરીબ છોકરીઓને આપણે હેલ્પ કરીએ તો ગરીબ છોકરીઓ આગળ વધે, એજ્યુકેશન મળે તો સારું એવું આપણે ઈચ્છીએ।